ચૈત્રી વદ સાતમના પાવન પર્વ નિમિત્તે પોરબંદરના શીતલા ચોકમાં આવેલા 145 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। ચૈત્રી વદ સાતમમાં વ્રતની પોરબંદર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું। તો આ શહેરમાં આવેલા 145 વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બહેનોએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા અને કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમનું દિવસે ઠંડુ ભોજન પણ જમ્યું હતું। તો આ મંદિરે આવીને માતાજીનો વાસો ઠંડો કર્યો હતો। મંદિરના પૂજારી નિલેશભાઈ ગોહેલ દ્વારા ભક્તોને સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું। મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા। આજનો પરમ પવિત્ર દિવસ એટલે ચૈત્ર વદ સાતમનો દિવસ જે શીતળા સાતમ તરીકે ઓળખાય છે। આજે આ પૌરાણિક 145 વર્ષ જૂનું મંદિર શીતળા માતાજીનું પૌરાણિક મંદિર, અહીંયા આગળ ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં માતાજીને નિવેદ ધરાવવા માટે કુલેર, નાળિયેર, અગરબત્તી, શ્રીફળ વગેરે અને સાથે માતાજીનો વાસો ઠંડો કરવા માટે દહીં દૂધ લઈ અને આવે છે। માતાજીના નિવેદ ધરાવે છે, માતાજીને વાસો ઠંડો કરે છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ઘણા બધા એવા બહેનો છે કે જે માતાજીનું દર્શન કરી અને પછી જ ચા પાણી પીશે અને એકટાણું પણ કરે છે। આવી રીતે આજના આ ચૈત્ર વદ સાતમના દિવસનું મોટું મહત્વ છે। આજે દરેક વર્ણના લોકો અહીંયા આગળ આવશે અને આવી રીતે માતાજી છે તે બ્રહ્માજીએ જે પ્રાગટ્ય કર્યું પછી જેવી રીતે ભારતની પ્રદક્ષિણા માટે નીકળે કે કોણ માને યાદ કરે છે, કોણ મારું પૂજા અર્ચન કરે છે, મોટી ઉંમરના ડોશીમાનું રૂપ લઈ અને જતા જતા રાજસ્થાનના ડુંગરી ગામમાં ગયા તો ત્યાં એની એક બેને ભાત બનાવી અને ઉપરતું ઓસામણ નાખ્યું, માતાજીની માથે પડ્યું અને એમ બોલવા લાગ્યા માતાજી કે હું જલું છું, બળું છું, કોઈ મને ટાઢક કરાવો। તો કોઈ જવાબ ના આપે કારણ કે માતાજીના કપડાં પણ કડકલીવાળા હતા, વાળ વિખરાયેલા હતા। એક કુંભારના બેન બહુ જ દયાળુ પ્રેમાળુ ડેલીએ ઊભા હતા, માજી શું થાય છે? તો હું જલું છું, બળું છું, મને કોઈ ટાઢક કરાવો। તો કે અમારા ઘરમાં તો રાતની બનાવેલી ઠંડી ખીર છે એ આરોગશો અને દહીં છે? તો કે હા। માતાજી આરોગ્યું અને આવી રીતે એ આરોગ્યું એટલે એને પાણી આપ્યું, પીધું અને પછી કીધું કે માં તમારા વાળ સરખા કરી દઉં? તો કે હા। એટલે માતાજીના વાળ સરખા કરતા કરતા એને પાછળ એક નેત્ર જોયું માતાજીની પછવાડે વાળમાં, એ બેન એકદમ ભડકી ગયા અને બી ગયા। એટલે એને કીધું દીકરા તું બીમાં એમ અંદર વહી જતી હતી, કેમ અંદર જાત મારું માથું? તો કે તમે કોણ છો, સાચી વાત કરો। તો કે દીકરા હું શીતળા માતાજી છું અને હું આવી રીતે સ્વરૂપ બદલી અને જોવા આવ્યું છું, કોણ મને યાદ કરે છે? તો કે માતાજી તમે જો સાક્ષાત દેવી શીતળા માતાજી હોય તો અહીંયા તમને બિરાજમાન કરવા માટે, બેસવા માટે મારી પાસે કોઈ જગ્યા નથી, અમે તો કુંભાર માણસ અને બીજું શું આપની સેવા કરી શકીએ? તો કે કંઈ વાંધો નહીં, આ મારી બેઠક, આંગણે બાંધેલું ગધેડું છે એની ઉપર માતાજી બેસી ગયા। માતાજીએ મટકું હાથમાં લીધું, ત્યાંથી માટીનું મટકા પડ્યા હતા, અંદર જલ ભરાવી અને એક સાવણા જેવું પડ્યું હતું, એ લઈને આમ અમી છાટણા કર્યા, સમૃદ્ધિ આવી। અને એટલા માટે એણે એમ કીધું કે માં મારા ઘરની અંદર જે સમૃદ્ધિ આવી તેવી આખા ગામમાં સમૃદ્ધિ આપો અને આખા જગતમાં સમૃદ્ધિ આપો। ત્યારે માતાજીએ આશીર્વાદ આપ્યા, આખા ગામમાં સમૃદ્ધિ, માણસો ભેગા થયા અને ત્યાં આગળ શીતળા માતાજીનું એ સ્વરૂપ ત્યાં આવ્યું અને બદલ્યું અને તે આપણે શીતળા માતાજીનું ત્યાં પ્રાગટ્ય કહી શકાય કે ત્યાં થયું, બરોબર। અને બ્રહ્માજીએ કર્યું એ ક્યાં કર્યું એ ખબર નથી, પણ અહીંયા આગળ ડુંગરી ગામમાં અને તેટલા માટે તે જયપુરની દક્ષિણ દિશાએ 70 કિલોમીટર આવેલું ડુંગરી ગામ સીલ ડુંગરી એટલે કહેવાનું અને એટલા માટે ત્યાં આગળ શ્રાવણ આપણે ભાઈ ફાગણ સુદ સાતમ આઠમથી ત્યાં મેળો લાગે 7 દિવસનો। ત્યાં રાજસ્થાની લોકો છે એ ફાગણ મહિનાની સાતમ માને, પછી આપણે છે બધા એ આ ચૈત્ર વદ બધા માને અને ખાસ કરીને મોટી સાતમ શ્રાવણ વદ। એટલે આવી રીતે માતાજીનું મહત્વ છે અને માતાજીના મગજની અંદર જે પોતાની માથે ગરમ ઉષા પણ પડ્યું હતું તો થોડો ક્રોધ તો હતો અને એટલા માટે માતાજી જે અમી છાટલા કર્યા એટલે શીતળા નીકળે, ઓળી નીકળે, અછબડા નીકળે, તો તે 5 દિવસ સુધી એકદમ બળતરા તકલીફ વધતી હોય છે અને પછી માતાજી એમને શાંતિ આપે છે, જેને નમાયવા કહેવાય। એટલે આ રીતે માતાજીનો ઇતિહાસ છે અને માતાજી જ્યારે ઠંડુ આરોગ્યું હતું સાતમના દિવસે ત્યાં, તો તે એને આરોગ્યું એટલે આપણે પણ આ વ્રત જ્યારે કરીએ, માતાજીનો તહેવાર કરીએ
ત્યારે આપણે પણ ઠંડુ જમવાનું એટલા માટે આગલે દિવસે બનાવીએ છીએ. અને વાસો ઠંડો કરવાનું મહત્વ એટલે જ છે કે માતાજીના વાસામાં ઓસામણ ગરમ ઓસામણ પડ્યું હતું તો દહીં દૂધથી ઠંડો કરવાનો આ માતાજીનું મહત્વ અને આજના પરમ પવિત્ર દિવસનું મહત્વ. અને આજની અહીં મંદિરની બધી જ વ્યવસ્થા આ વખતના પૂજારી લેસ ગોહેલ જ કરેલી છે. તેને ખૂબ જ મહેનત કરી અને ગોઠવેલું છે અને ખૂબ જ એ 3 દિવસથી તેનું આયોજન ચાલી રહ્યું હતું. મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયાએ જણાવ્યું હતું કે ચૈત્ર માસ સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવાની અને પાણી અને દૂધ અને દહીં ચડાવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.